નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શેઠ CN વિદ્યા વિહાર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ 1976ની બેચમાં ભણેલા વિદ્યાર્થીઓનું આજે સ્નેહ સંમેલન મુકેશ જોશી દ્વારા સયાજી હોટલમાં રાખવામાં આવ્યું હતું। આ જમાનામાં લોકો પાસે સમય નથી હોતો, પરંતુ આ સ્કૂલના વિદ્યાર્થીઓ 1976માં એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ આટલા વર્ષો પછી ભેગા થઈને જુદી યાદો તાજા કરી હતી, જેમાં અમેરિકા અને બહારના વિદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ આટલા વર્ષ પછી એક સાથે ભેગા થયા હતા। લગભગ 80 જેટલા 1976ની બેચના વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થઈને જૂની યાદો તાજા કરી હતી, જેમાં સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મુકેશ જોશી દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ કાર્યક્રમમાં આ જમાનામાં પણ આટલા વર્ષ પછી એક જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ એક સાથે સયાજી હોટલમાં જોવા મળ્યા હતા।
જે આ કાર્યક્રમ સયાજી હોટલમાં રાખવામાં આવેલ છે, હું જીવન સંગીત ઇવેન્ટ્સથી દક્ષેશ ગાંધી, બેસ્ટ ઓર્ગેનાઇઝર ઓફ ગુજરાત દક્ષેશ ગાંધી. હું જણાવું છું કે આ એક રિયુનિયન છે. 1956ના જે એક સ્કૂલમાં ભણેલા તમામ જે વિદ્યાર્થી હતા તે લોકો અત્યારે બધા દૂર દૂરથી વિદેશથી પણ અત્યારે આવેલા છે અને મને ગર્વ થાય છે કે એ લોકોએ ત્યાં બેઠા પણ, અમેરિકા બેઠા પણ, ને ખાસ કરીને મુકેશભાઈ જોશી જે અનાકતા છે તેમને જીવન સંગીત ઇવેન્ટ્સને આ શો આપવાનું પ્રિફર કર્યું એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભારી છું. આજે અમારી વિદ્યા સંસ્થા CN વિદ્યા વિહારને 100 વર્ષ આ વર્ષે પૂરા થાય છે અને અમારી જે સ્કૂલમાં હતા એ વખતની બેચને 50 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે ભારત અને ભારતની બહારના દેશોમાંથી ઘણા બધા મિત્રો, ઘણા બધા નાનપણના ગોઠિયાઓ મળ્યા છે. એનો આનંદ અનેરો છે. બધા પોતપોતાની જવાબદારીમાંથી થોડા ઘણા અંશે મુક્ત થઈ ગયા છે. એટલે એ વખતના જમાના અને સંસ્મરણોને વાગોળતા આજે અમે ભેગા થયા છે. ખૂબ જ આનંદની વાત છે. મુકેશભાઈએ અને એમની ટીમે વડોદરામાં અમારું ખૂબ સરસ રીતે સ્વાગત કર્યું છે અને અત્યંત આનંદની વાત છે. અમે વિચારી કે દર વર્ષે આવો નવો પ્રોગ્રામ બનતો જ રહે. લગભગ 80 જેટલા લોકો ભેગા થયા છે. 80 બધા સ્પાઉસ થઈને. મારું નામ ડૉક્ટર કશ્યપ દવે. અમે 1976ની બેચના જૂની SSCની છેલ્લી બેચ, 11મા ધોરણની, મેટ્રિક કહેવાતું એ વખતે. વડોદરા એટલે સંસ્કાર નગરી અને અમને વડોદરાના જે CNના જૂના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ 1976ની બેચ એમણે અમને ઇન્વાઇટ કર્યા કે આપણે રિયુનિયન અહીંયા આગળ કરીએ. અગાઉ અમે 2 રિયુનિયન અમદાવાદમાં કર્યા હતા અને આ ત્રીજું રિયુનિયન અમારું બરોડાની ટીમમાં મુકેશ, કિશોર ચૌહાણ અને ડૉક્ટર કિશોર અને નયન પરીખ અને બેલા એ બધાએ ભેગા થઈને અમને ઇન્વાઇટ કર્યા અને મુકેશે ખૂબ સુંદર આયોજન કર્યું. જે વડોદરાને સંસ્કાર નગરી કહીએ છીએ એને અનુરૂપ અને અમારી CNની જે સંસ્કૃતિ છે, જે સંસ્કાર છે એને અનુરૂપ આખો પ્રોગ્રામ કર્યો. એમાં જોરુભા ખાચરને જે રીતે એમણે લોક સાહિત્યની રજૂઆત કરી એ અદ્ભુત હતી અને બધા લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને એમનો 1 કલાકથી પણ ઓછો સમય હતો પણ બહુ જ સુંદર. સમય ઓછો પડ્યો એમ થાય કે એમને સાંભળ્યા જ કરીએ. અસ્ખલિત વાણીએ એમણે ઝવેરચંદ મેઘાણીને અંજલિ આપી અને અમે સૌએ ખૂબ જ રસપૂર્વક એને માણ્યા. થેન્ક યુ. મારું નામ તૃપ્તિ મજબૂદાર પારેખ. હું અમદાવાદથી આવું છું અને CN વિદ્યાલયની 1976ની બેચમાં અમે બધા ભેગા થયા છીએ વડોદરા ખાતે.